તો એવા શિક્ષક કે જેની પ્રવૃત્તિ જોઈને ખુદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ વખાણ કર્યા। દ્વારકાની પ્રાથમિક શાળામાં કરાવવામાં શિક્ષક સામતભાઈનો નવતર અભિગમ જોઈને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા શિક્ષકને વિડીયો કોલ કરવામાં આવ્યો અને તેમની શાળાની પ્રવૃત્તિની ખૂબ વખાણ કરવામાં આવ્યા, સરાહના કરવામાં આવી। હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિક્ષક શાળાના માટે સાત્વિક ભોજન બનાવી અને તેમને પીરસતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અને બાળકો પણ ખૂબ આનંદમાં અને ઉમંગમાં ભોજન જમતા હોય તેવું જોવા મળી રહ્યું છે। તો શિક્ષકનો આ વિડીયો જોઈને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈએ વિડીયો કોલ કરી શિક્ષકની કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે તેમનો વિડીયો જોઈએ ભારતીય ગુરુકુળોની ઝાંખી કરાવી હોય તેવો અનુભવ થયો। શિક્ષક બાજરીનો વણેલો રોટલો અને રીંગણાનો ઓળો ચૂલા પર બનાવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓની સમજ કેળવી સાચા અર્થમાં ભારત દર્શન કરાવતા શિક્ષક ભણતર સાથે ગણતરના પાઠ પણ શીખવી રહ્યા છે તેવું શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું અને વડાપ્રધાન મોદીના સ્વપ્નને દિવ્ય અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો। નમસ્કાર સામંતભાઈ, તમે તમારો વિડીયો મેં હમણાં જોયો। બાળકોને ખૂબ સુંદર પ્રવૃત્તિ, જીવનલક્ષી જેને કહેવાય ને કેળવણીનું શિક્ષણ આપતો આ વિડીયો જોયો। સમૂહમાં બાળકોને બોલાવી દીકરીઓ પાસે ખાસ કરીને રસોઈનું, એની કલા, રસોઈની જે આર્ટ, મૂળ વિસ્તારના રોટલા બનાવવા, ઓળો વગેરેનું અને સમૂહ ભોજન માટેનું મેં તમારો એક વિડીયો જોયો। તમારું આ કલ્યાણપુર તાલુકાનું હરિપરા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે, દેવભૂમિ દ્વારકાનો। મને આનંદ થયો। ખરેખર એક શિક્ષક આવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને મેં જોયું, એક એક બાળકના ફેસ પર સ્મિત છે, એ હસે છે, એને ગમે છે। આ ખૂબ અંતરથી એને આનંદ આવે એવી વાત છે આ। તો આ વાત મને ખૂબ સ્પર્શી। આ કેળવણી છે। તમે તમારું શિક્ષક તરીકેનું તો કર્તવ્ય, દાયિત્વને અદા કરી રહ્યા છો। ગવર્મેન્ટના સમય સાથે પણ તમે શિક્ષણ સાથે જોડાયેલો છો। ખરેખર ગુરુજનોની જે વ્યાખ્યા છે એ તમારા જેવા શિક્ષકો, અમારા ગુજરાતની અંદર લાખો શિક્ષકો પ્રાથમિક શાળા અને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધી પ્રોફેસરો બધા આ રીતે કામગીરી કરી રહ્યા છે, ત્યારે આ ગુજરાતનું મૂળભૂત કેળવણી આપ આપી રહ્યા છો। અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવનારા સમયમાં જે દેશને વિકસિત રાષ્ટ્ર કરવા જઈ રહ્યા છે, ત્યારે એક નાના નાના સંકલ્પો નરેન્દ્રભાઈ કહે છે ને કે સ્વચ્છતા, દરેક વ્યક્તિ કચરું રસ્તામાં નહીં નાખીશું, આ એક સંકલ્પ સ્વચ્છતા માટે બહુ મોટો છે। અમે પાન માવા નહીં ખાઈને ક્યાંય થૂકીશું નહીં, આ સંકલ્પ કરવો એ પણ બહુ મોટી વાત છે। માટે મેં જોયું એક નાની દીકરી ખરેખર સરસ રોટલા બનાવે, ઓળો છે કે જે કેળવણી છે, આ એક આત્મીયતા છે। આ દિવસો આ બાળકો માટે ગોલ્ડન યાદ રહેશે, એની યાદગીરીમાં ગોલ્ડન સમય હશે। મને ખૂબ જ ગમ્યું આ વિવિધ લક્ષી પ્રવૃત્તિ આવી। અમારા હજારો શિક્ષક મિત્રો જ્યારે અમારી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાના શિક્ષકો, તમારા જેવા સામંતભાઈ શિક્ષકો જ્યારે આવી સરસ કામગીરી કરી રહ્યા છે, ત્યારે મારાથી ન રહેવાનું। મેં આપનો વિડીયો જોયો, તમારું નામ શોધ્યું, કઈ શાળાનો વિડીયો છે એ પણ જોયું। તો હું આ એક તમે પ્રેરણારૂપ વિડીયો તમે જ્યારે મેં જોયો, ત્યારે ખરેખર મને આનંદ થયો। આવી ખુશી બાળકોને આપી। આજે ઘણીવાર બાળકો પોતાની શાળા સ્વચ્છ જાતે કરે છે, આ પણ એક મહત્વનો ભાગ છે। બાળકને જે ગમે તે કરવા દો, આ નવી શિક્ષણ પદ્ધતિ છે, તમે એનું અમલીકરણ કરી રહ્યા છો।